નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી બાગાયત વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાકો પાણીનો ટાંકો બનાવવો હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાણીનો ટાંકો બનાવવા માટેની સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઉભો પાક છે તે પાકને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી પિયત કરવામાં આવે તો પાણીનો બગાડ છે તે ઓછો થતો હોય છે, જેથી કરી ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ પાકો પાણીનો સિમેન્ટનો ટાંકો જો બનાવવો હોય તો ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા પાણીનો ટાંકો બનાવવા માટેની સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટાંકો બનાવવા માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીંયા સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તો તેઓનું સંમતિ પત્રક ફરજિયાત આપવાનું રહેશે। હવે જે ખેડૂત પાસે એક કરતા જો વધારે ખાતા હશે તો તેવા ખેડૂતો છે તે કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। હવે ખેડૂતોએ ટાંકો છે તે ક્યારે બનાવવાનો રહેશે અને કેવડો બનાવવાનો રહેશે? તો કે જ્યારે તમારા તાલુકામાં આવેલ જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા મંજૂરીનો આદેશ આપવામાં આવે તે આદેશ મળ્યા બાદ જ ખેડૂતોએ ટાંકો છે તે બનાવવાનો રહેશે અને ઓછામાં ઓછો 10 અને વધુમાં વધુ 25.50 ઘન મીટર સુધીનો સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો બનાવવાનો રહેશે અને તેમાં ડ્રીપ ઇરિગેશન ફરજિયાત લગાવવાની રહેશે તો જ આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને આપવામાં આવશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો અહીં જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તે સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તો તે ખેડૂતોને યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલે અહીં ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 26/4/2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી। જ્યાં સુધી તમારી પાસે ફોર્મની કોપી ન માંગવામાં આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજીની કોપી જમા કરાવવાની રહેતી નથી। હવે મિત્રો, અહીં તમને મંજૂરી મળ્યા બાદ તમે પાણીનો ટાંકો બનાવશો ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરી લઈએ। તો કે તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢેલ છે તેમાં તમારે સહી કરી અને તેમની નકલ છે તે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડની નકલ છે, ત્યાર પછી જમીનના 7/12/8ના ઉતારાની નકલ છે। જો તમે મિત્રો વન અધિકારી ક્ષેત્રમાં આવતા હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે પાણીનો ટાંકો બનાવવા માટે જે જરૂરી માલ સામગ્રીની ખરીદી કરેલ છે તેમના પાકા બિલ છે તે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી ડ્રીપ ઇરિગેશનનો આધાર પુરાવો છે તે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી તમે જે પાણીનો ટાંકો બનાવેલ છે તેની સાથે ખેડૂતોએ પોતાનો ફોટો પાડી અને તે ફોટો અપલોડ કરવાનો રહેશે। જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે બાંહેધરી પત્રક છે તે પણ અપલોડ કરવાનું રહેશે અને જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે પણ અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને મિત્રો બાગાયતી વિભાગ દ્વારા અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ
પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે. તો એ રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ માટે વાડીએ સિમેન્ટનો પાકો પાણીનો ટાંકો બનાવવો હોય તો સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.